નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઘર ઘર તિરંગા અભિયાનને લઈ બનાસકાંઠા પોલીસને ગુજરાત સરકાર દ્વારા તિરંગાઓ આપવામાં આવ્યા હતા, જેથી બનાસકાંઠા પોલીસ દ્વારા જિલ્લામાં જુદી જુદી મુખ્ય જગ્યાઓ પર વિનામૂલ્યે નાગરિકોને તિરંગાઓ આપ્યા છે. પાલનપુર ગુરુનાનક ચોક ખાતે જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણાની ઉપસ્થિતિમાં વાહન ચાલકો સહિત લોકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ આગામી દિવસોમાં જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવશે. આ અંગે જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણાએ જણાવ્યું હતું કે તિરંગા યાત્રાના ભાગરૂપે ગુજરાત સરકાર તરફથી પોલીસ ડિપાર્ટમેન્ટને ઘણા બધા ફ્લેગ મળ્યા છે. આજે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં નાગરિકોને ફ્રીમાં તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે. જિલ્લાના પાલનપુર, ડીસા, થરાદ, દિયોદર, અંબાજીમાં હર ઘર તિરંગા યાત્રા કરવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાએ પાકિસ્તાન બોર્ડર ધરાવે છે, જે પાકિસ્તાન બોર્ડર નજીકના 21 ગામડાઓ છે, ત્યાં પણ હર ઘર તિરંગા યાત્રા પહોંચે, ત્યાં પણ ફ્લેગનું આયોજન રાખેલું છે. આ આખું અઠવાડિયા સુધી હર ઘર તિરંગા યાત્રા રહે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.